જૂનાગઢ શહેરમાં શુદ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન માટે જો કોઈ સ્થળનું નામ સૌપ્રથમ યાદ આવે તો તે છે ગીતા લોજ. શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી આ રેસ્ટોરન્ટ છેલ્લા લગભગ 89 વર્ષથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ ભોજન પીરસી રહી છે. સ્થાનિક લોકો હોય કે બહારથી આવતા પ્રવાસીઓ, સૌ માટે ગીતા લોજ વિશ્વાસનું નામ બની ગઈ છે. જૂનાગઢ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું શહેર છે. ગિરનાર પર્વત, ભવનાથ મહાદેવ સહિત અનેક ધાર્મિક સ્થળોને કારણે અહીં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. આવા પ્રવાસીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુથી વર્ષો પહેલા ગીતા લોજની શરૂઆત કરવામાં આવી હતી. નવાબી શાસનકાળ દરમિયાન લગભગ 89 વર્ષ પહેલાં નાના પાયે શરૂ થયેલી આ રેસ્ટોરન્ટ આજે જૂનાગઢમાં ગુજરાતી ભોજન માટેનું પ્રખ્યાત સ્થાન બની ગઈ છે. શરૂઆતના દિવસોમાં થોડા જ લોકો અહીં ભોજન લેવા આવતા હતા, પરંતુ ધીમે ધીમે સ્વાદ, શુદ્ધતા અને સેવા ભાવનાના કારણે ગીતા લોજનું નામ લોકોમાં પ્રસિદ્ધ થવા લાગ્યું. સમય સાથે શહેરમાં અનેક નવી હોટલો અને રેસ્ટોરન્ટ શરૂ થયો, છતાં ગીતા લોજે પોતાની પરંપરા અને ગુણવત્તા યથાવત જાળવી રાખી છે. છેલ્લા 9 દાયકાથી અહીં ગ્રાહકોને એક સરખો સ્વાદ અને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવાની પરંપરા સતત જાળવવામાં આવી છે. ગીતા લોજના માલિક અને સંચાલક વિનુભાઈ વર્ષોથી રેસ્ટોરન્ટની કામગીરી પર ખાસ ધ્યાન રાખે છે. તેઓ સતત દેખરેખ રાખી રસોઈની ગુણવત્તા અને સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપે છે. તેમના જણાવ્યા મુજબ ગ્રાહકોનો વિશ્વાસ જ ગીતા લોજની સૌથી મોટી મૂડી છે અને આ વિશ્વાસ જાળવી રાખવો એ જ તેમની સૌથી મોટી જવાબદારી છે. અહીં રસોઈ બનાવવામાં ગુણવત્તાના મુદ્દે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી. રસોઈમાં માત્ર શુદ્ધ સિંગતેલનો જ ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ કોઈ પણ પ્રકારના કેમિકલ અથવા કૃત્રિમ સ્વાદવર્ધક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ઉપરાંત ગરમ મસાલાનો ઉપયોગ પણ ખૂબ મર્યાદિત રાખવામાં આવે છે, જેથી ભોજન સ્વાદિષ્ટ હોવા સાથે આરોગ્યપ્રદ પણ રહે. રોટલી બનાવવા માટે માત્ર ઉત્તમ ગુણવત્તાવાળા ઘઉંના લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં પીરસાતી દરેક વાનગી સ્વચ્છતા અને ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવે છે. કાકા, નામ તમારું? વિનોદ ગોપાલદાસ ગૌદાણા. બરાબર. અને આપણે ગીતા લોજ છે, કેટલા વર્ષથી આપણે એના સ્થાપના? 89 વર્ષ થયા. બરાબર. તો એનું આટલા 89 વર્ષથી એક ધારી જે છે આમાં સતત જે છે કન્ટિન્યુ બારગામથી આવે કે જ્યારે રેસ્ટોરન્ટનો બહુ જમાનો નહોતો એ વખતથી આખી ચાલુ છે. આ આખો નવાબી ટાઈમ. હા, તો એનો આખો સફળતાનો એનો તમારે એનો ઓલો શું છે એની પાછળ સફળતાની પાછળની સતત પુરુષાર્થ અને લોકોને સારું જમાડવું, આ ભાવ. બરાબર. આને કારણે ગીતા લોજ અત્યારે 89 વર્ષથી કામ કરી રહી છે. બરાબર. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. એટલે એ કયા મતલબમાં ક્વોલિટી મીન્સ? ક્વોલિટી મીન્સ જે મટીરિયલ વપરાય ગીતા લોજમાં એ બધું એક નંબર હોય છે. અમારા આટલા વર્ષોના અનુભવથી અમને ખ્યાલ છે કે ગુજરાતની રસોઈ સિંગતેલમાં જ બને. તો સિંગતેલના ગમે એટલા ભાવ હશે પછી સારું સિંગતેલ જ આપણા બને. રસોઈ એમાં જ બને અને શુદ્ધ ઘીનો ઉપયોગ થાય. અચ્છા, મેનુની પસંદગી માટે જે છે ખાસ કરીને સૌથી વધારે તો શાક ને દાળ હોય છે, તો એ તમે એની કોઈ સ્પેશિયાલિટી ખરી તમારી એવી કોઈ? દાળ અમારી રેગ્યુલર તુવેર દાળ જ વપરાય છે. એમાં ગોળ આંબલી પ્રમાણસર વાપરી અને દિલથી બનાવવાની. અમારી દાળ બહુ પ્રખ્યાત છે. શાકમાં સૌથી વધારે શું પ્રખ્યાત તમારે? શાકમાં દરેક શાક સારા. આજે રીંગણા ઢોકળી છે. આ રીંગણામાં મેથીની ઢોકળી નાખીને ઊંધિયામાં જે ટાઈપની ઢોકળી પડે ને એ ટાઈપનું અમે બનાવીએ. પણ બધું ફ્રેશ હોય. તમારી સ્પેશિયાલિટી કઈ? ઊંધિયું. બરાબર. દર રવિવારે સવારે ઊંધિયું બને એ પણ કાંદા લસણ વગરનું. રોજ તમારે રોટલી અંદાજે કેટલી બને? રોટલી 2 થી 2.5 રોટલી એક ટાઈમે? હા. બરાબર. અને એ સિવાય જે છે અંદાજે રોજ કેટલા માણસો અહીંયા તમારા આવતા હશે? 300 થી 350 ને રવિવારે 450 થી 500. 2 ટાઈમ થઈને? હા. ગીતા લોજની બીજી કઈ બ્રાન્ચ? અમારી બરોડા બ્રાન્ચ છે. બરાબર. અને આખું જે છે તમારે કઈ રીતે ચાર્જીસ હોય છે મેનુ આપણે થાળીના? અત્યારે થાળીના અનલિમિટેડ થાળીના 190 રૂપિયા છે અને બાળકો 10 વર્ષથી નાના એને 120 રૂપિયા.
બરાબર છે. સૌથી વધારે તમારે કસ્ટમર બેઝ ક્યાંનો હોય છે? અહીંયા જો યાત્રાનું ધામ છે, આખા ભારતમાંથી માણસો આવે અને પરદેશથી પણ આવે. એનઆરઆઈ પણ એટલા આવે છે, યુરોપિયન પણ એટલા આવે. હા હા. કોઈ ખાસ હસ્તી કોઈ આવી ગઈ હોય અગાઉ? અમારા માટે દરેક ગ્રાહક ખાસ છે. બરાબર.